વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ અંતર્ગત પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરના બંધારણ અને કાર્યના લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, ટ્રાન્ઝિસ્ટર શું છે તે વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો ટ્રાન્ઝિસ્ટર એ 3 ટર્મિનલવાળું ડિવાઇસ છે. સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનેલું હોય છે અને તેનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે નાના સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે થાય છે. પીપીટી તરફ આપણે જોઈશું કે ટ્રાન્ઝિસ્ટરની શોધ 1949માં જ્હોન બેરાલ અને વોલ્ટર નામના વૈજ્ઞાનિકોએ 1949માં લેબોરેટરીમાં કરી હતી. તે પહેલાં એમ્પ્લીફાયર તરીકે એમ્પ્લીફાયર તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે વેક્યુમ ટ્યુબ એ વખતે પહેલાંના સમયમાં ચાલતી હતી. એના પછી ટ્રાન્ઝિસ્ટરની શોધ 1949માં થઈ. ત્યારથી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરના બંધારણ વિશે જાણીશું કે ટ્રાન્ઝિસ્ટર એ 3 લેયર ધરાવતો અને 2 જંક્શનવાળું ક્રિસ્ટલ છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે, જે હાલ આપણે બજારમાં જોઈ શકીએ છીએ. 3 ટર્મિનલ અને 4 ટર્મિનલવાળા. આ એનો બોટમ વ્યૂ અને જુદા જુદા પ્રકારના ટ્રાન્ઝિસ્ટર બધા. આ એનો સિમ્બોલ છે ટ્રાન્ઝિસ્ટરનો, જે પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો છે. આ તેના કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવી છે. અહીં જે બાજુમાં ફિગર છે તે છે વેક્યુમ ટ્યુબ, જે પહેલાંના સમયમાં વપરાતી હતી. પરંતુ વેક્યુમ ટ્યુબ સાઇઝમાં બહુ જ મોટી હતી. તેમના ઓપરેટિંગ ડીસી વોલ્ટેજ બહુ જ વધારે જોતા હતા. તેમાં હીટ તરીકે પાવર લોસ પણ ખૂબ વધુ થતો હતો. એટલે આ બધા કારણોસર પછી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ ઓછો થવા માંડ્યો. તેની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થવા લાગ્યો. કેમ કે ટ્રાન્ઝિસ્ટર એ સાઇઝમાં વેક્યુમ ટ્યુબ કરતાં નાનું હોય છે. તેનો ઓપરેટિંગ ડીસી વોલ્ટેજ પણ ખૂબ ઓછા આપવામાં આવે છે અને તેમાં પાવર લોસ ઉષ્મા તરીકે જે પાવર લોસ થતો હોય તે પણ ઓછો થાય છે. તેથી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ વેક્યુમ ટ્યુબના કારણે બદલે કરવામાં આવે છે, કેમ કે તેના ફાયદા વેક્યુમ ટ્યુબ કરતાં વધારે છે. હવે આપણે આગળ જોઈશું કે જેમ આપણે પીએન જંક્શન ડાયોડ જોયો કે પીએન જંક્શન ડાયોડ માં એક જંક્શન હોય છે અને 2 લેયર હોય છે. એમ પીએન જંક્શન ડાયોડમાં જેમ ફોરવર્ડ બાયસમાં રેઝિસ્ટન્સ ખૂબ ઓછું હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં રેઝિસ્ટન્સ ખૂબ વધારે હોય છે, જે આપણે ડાયોડના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. અને રિવર્સ બાયસમાં હાઈ રેઝિસ્ટન્સ હોવાને કારણે તેમાં ઉત્પન્ન થતો પાવર અને ફોરવર્ડ બાયસમાં લો રેઝિસ્ટન્સ હોવાને કારણે તેમાં ઉત્પન્ન થતો પાવર વધારે હોય છે, જે આપણને ડાયોડના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ. એટલે ટ્રાન્ઝિસ્ટર એ 2 ડાયોડ બેક ટુ બેક ગોઠવેલા હોય એ રીતની ટ્રાન્ઝિસ્ટરની રચના હોય છે. એટલે આપણને આગળ ફિગરમાં જોઈશું કે આમ 2 પીએન જંક્શનવાળા ક્રિસ્ટલમાં એક પીએન જંક્શનનું લો રેઝિસ્ટન્સ અને બીજા પીએન જંક્શનનું હાઈ રેઝિસ્ટન્સ હોય છે. આમ આ સિસ્ટમ દ્વારા સિગ્નલ કરંટને લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફર કરી શકાય છે. એટલે જ પરથી આ ડિવાઇસનું નામ ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર મીન્સ ટ્રાન્સફર ધ રેઝિસ્ટન્સ. એટલે આ ટ્રાન્ઝિસ્ટર દ્વારા સિગ્નલ કરંટને લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફર કરી શકાય છે. એટલે ટ્રાન્સફરનો ટ્રાન્ઝિસ્ટર અને રજિસ્ટરનો રજિસ્ટર એમ કરીને ટ્રાન્ઝિસ્ટર નામ પાડવામાં આવેલું છે. હવે જ્યારે 2 પી કે એન પ્રકારના સેમિકન્ડક્ટર વચ્ચે અનુક્રમે એન કે પી પ્રકારના સેમિકન્ડક્ટર રાખીએ ત્યારે 2 પીએન જંક્શન રચાય છે. આવા 2 પીએન જંક્શનવાળા ડિવાઇસને ટ્રાન્ઝિસ્ટર કહે છે. ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસમાં કરંટનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા થાય છે. તેથી આ ડિવાઇસને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહે છે. જે ડિવાઇસમાં કરંટનું વહન ફક્ત ઇલેક્ટ્રોન અથવા હોલ દ્વારા થાય તેને યુનિપોલર ટ્રાન્ઝિસ્ટર કહે છે. જેનું ઉદાહરણ છે મોસ્ફેટ, જે યુનિપોલર ડિવાઇસ છે કારણ કે તેમાં ડિવાઇસનું કરંટ ખાલી મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન અથવા હોલ દ્વારા જ થાય છે. તેથી મોસ્ફેટ જેવા સેમિકન્ડક્ટર ડિવાઇસ એ યુનિપોલર ડિવાઇસ છે, જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં કરંટનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા થવાને કારણે તેને બાયપોલર ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. હવે મોટાભાગે ટ્રાન્ઝિસ્ટર એ સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમ જર્મેનિયમ અને સિલિકોન છે.
જે આપણને જાણ છે કે સેમિકન્ડક્ટર મટીરિયલ જર્મેનિયમ અને સિલિકોનનો ઉપયોગ વધારે થાય છે. હવે પીએન જંક્શનની ગોઠવણી પરથી ટ્રાન્ઝિસ્ટર બે ભાગમાં વહેંચી શકાય, એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને બીજું એનપીએન ટ્રાન્ઝિસ્ટર. હવે પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં કેવી રીતના લેયરોની ગોઠવણી કરેલી હોય છે તે આપણે આગળ જોઈએ. તો અહીં ફિગરમાં છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. તો અહીં તમે જોઈ શકો છો 3 લેયર છે, પી, એન અને પી. વચ્ચે એન લેયર છે જે વચ્ચે રાખ્યું છે, જેની વચ્ચે ઉપર નીચે પી લેયર છે એટલે પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખાય છે. પી લેયરમાંથી એક ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે જે કલેક્ટર છે, નીચેના પી લેયરમાંથી એક ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે જે એમિટર, અને વચ્ચેના લેયરમાંથી એક ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે જે બેઝ તરીકે ઓળખાય છે. આમ ટ્રાન્ઝિસ્ટરને 3 લેયર હોય છે અને 3 ટર્મિનલ હોય છે જે બેઝ, એમિટર અને કલેક્ટર તરીકે ઓળખાય છે. અહીં પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ દર્શાવેલો છે. અહીં તમે જોઈ શકો છો 3 ટર્મિનલ, કલેક્ટર, બેઝ અને એમિટર, તથા અહીં જે એરો દર્શાવેલ છે જે કન્વેક્શનલ કરંટની દિશા દર્શાવે છે, જે દર્શાવે છે કે કન્વેન્શનલ કરંટની દિશા એમિટરથી બેઝ તરફ છે. એટલે પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો આ સિમ્બોલ છે. અહીં આ કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવેલ છે. અહીં આપણે એનું બંધારણ જોઈએ કે જ્યારે બે પી પ્રકારના સેમિકન્ડક્ટર વચ્ચે એન પ્રકારના સેમિકન્ડક્ટરને રાખવામાં આવે છે તે ટ્રાન્ઝિસ્ટરને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહે છે. જે આપણે ફિગરમાં જોયું આપણે કે બે પી ટાઈપના મટીરિયલ વચ્ચે એન ટાઈપનું મટીરિયલ રાખવામાં આવે છે તો તેવી રચના બને છે, તેને પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખાય છે. પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં એન પ્રકારનું મટીરિયલ પડ ઘણું જ પાતળું હોય છે જેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે અહીં જોયું કે જે વચ્ચે જે લેયર છે તે બહુ જ પાતળું હોય છે અને તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી જ્યારે ઉપરના એન પ્રકારના મટીરિયલ્સ જે આજુબાજુમાં હોય છે પી પ્રકારના મટીરિયલની આજુબાજુમાં, એ પી પ્રકારના મટીરિયલમાંથી એક ઇલેક્ટ્રોડ લેવામાં આવે છે, એટલે કે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે, જેને એમિટર અને કલેક્ટર કહે છે. અહીં તમે જોઈ શકો છો કે એમિટર પર એરો દર્શાવેલ છે જે કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવે છે, જે એમિટરથી બેઝ તરફ છે. જે તમે અહીં જોયું કે અહીં એ કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવે છે જે એમિટરથી બેઝ તરફ છે. ટ્રાન્ઝિસ્ટરમાં બેઝને ઓછા પ્રમાણમાં ડોપ કરવામાં આવે છે અને તે અત્યંત પાતળો હોય છે. ડોપ કરવામાં આવે છે એટલે કે તેમાં ઓછી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ડોપિંગનો મતલબ તમે આગળના લેસનમાં ભણી ગયા હશો કે ડોપિંગ એટલે અશુદ્ધિ ઉમેરવી. એટલે ટ્રાન્ઝિસ્ટરના જે બેઝ હોય છે તેમાં ઓછા પ્રમાણમાં તેને ડોપિંગ કરેલું હોય છે અને તે અત્યંત પાતળો રાખવામાં આવે છે. જ્યારે એમિટરને ડોપિંગ વધારે કરવામાં આવે છે અને તેનું કદ બેઝ કરતાં મોટું હોય છે. કલેક્ટરનું કદ એમિટર કરતાં પણ મોટું હોય છે કારણ કે તેને વધારે ઉષ્માનું ડિસિપેશન કરવાનું હોય છે. ઉષ્માનું ડિસિપેશન એટલે કે ઉષ્મા બહાર જે ઉષ્માના કારણે લોસ થાય તે ઓછા થાય, તેટલા માટે કલેક્ટરનું કદ એમિટર કરતાં પણ મોટું રાખવામાં આવે છે. આમ ટ્રાન્ઝિસ્ટરમાં ટોટલ 3 ઇલેક્ટ્રોડ હોય છે, 3 ટર્મિનલ હોય છે, એટલે કે એમિટર, બેઝ અને કલેક્ટર. હવે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની રચના જોઈશું. અહીં એનપીએન ટ્રાન્ઝિસ્ટર ફિગરમાં બતાવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટરનો ઇન્ટરનલ વ્યૂ બતાવેલ છે. અહીં 2 ડાયોડે બેક ટુ બેક લગાવેલ છે, એક ઉપરની ડાયરેક્શનમાં, એક નીચે ડાયરેક્શન. આ રીતની ગોઠવણી કરેલી હોય છે ટ્રાન્ઝિસ્ટરમાં. અહીં એનપી એક વન જંક્શન ડાયોડ છે, એનપી, અને અહીં પીએન, એમ કરીને ટ્રાન્ઝિસ્ટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર બને છે. અહીં તમે જોઈ શકો છો કે 2 એન પ્રકારના લેયર વચ્ચે પી પ્રકારનું લેયર મૂકવામાં આવેલું છે, તેથી આ ટ્રાન્ઝિસ્ટર એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર કહે છે. અહીં ટર્મિનલ તો એ જ રીતના હોય છે, એમિટર, બેઝ, કલેક્ટર, પરંતુ અંદર લેયરની રચના બદલાઈ જાય છે. પહેલાંમાં બે પી વચ્ચે એન પ્રકારનું લેયર હોય છે, અહીં 2 એન વચ્ચે પી પ્રકારનું લેયર હોય છે. સિમ્બોલ પણ સેમ જ હોય છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં ફક્ત અહીં કન્વેન્શનલ કરંટની દિશા બદલાય છે. જે પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં એમિટરથી બેઝ તરફ હતી, અહીં એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં એ કન્વેન્શનલ કરંટની દિશા બેઝથી એમિટર તરફ છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. હવે વિસ્તારથી જોઈએ. જ્યારે 2 એન પ્રકારના સેમિકન્ડક્ટર વચ્ચે પી પ્રકારના સેમિકન્ડક્ટરને રાખવામાં આવે છે તે ટ્રાન્ઝિસ્ટરને એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખાય છે, જે તમે આકૃતિમાં જોયું. હવે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ તરીકે પી પ્રકારનું મટીરિયલનું પડ હોય છે, કારણ કે એ 2 એન વચ્ચે લેયર હોય છે, એટલે પી પ્રકારનું મટીરિયલ બેઝ તરીકે વાપરવામાં આવે છે. તથા એમિટર અને કલેક્ટર તરીકે એન પ્રકારના મટીરિયલ્સનું પડ હોય છે.
પીએનપી ટ્રાન્ઝિસ્ટરના જેવી જ રીતના એનપીએન ટ્રાન્ઝિસ્ટરની રચના કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે એમિટર પર જે એરો દર્શાવેલ છે જે કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવે છે, જે પીએનપી ટ્રાન્ઝિસ્ટર કરતાં ઉલટી દિશામાં છે. પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં કન્વેન્શનલ કરંટની દિશા બેઝથી એમિટર તરફ, એમિટરથી બેઝ તરફ હતી. અહીં એ બેઝથી એમિટર તરફ દર્શાવેલ છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરનું ઓપરેશન જોઈશું કે ટ્રાન્ઝિસ્ટર કેવી રીતના વર્ક કરે છે. મિત્રો, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે થાય છે. એમ્પ્લીફાયર એટલે કે તમે નાનું સિગ્નલ આપ્યું હોય, તમને એમ્પ્લીફાય કરીને મોટું સિગ્નલ તરીકે ઇલેક્ટ્રોનિક સિગ્નલ તમને આપે. ટ્રાન્ઝિસ્ટરનું ઓપરેશન આપણે જોઈશું. અહીં તમને આકૃતિમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું ઓપરેશન સમજાવેલ છે. અહીં તમે જોઈ શકો છો 3 લેયર છે, એન, પી, એન. પીમાંથી બેઝ બહાર નીકાળેલ છે, બે એનમાંથી કલેક્ટર ને એમિટર બહાર નીકાળે છે. અહીં બેઝ કલેક્ટર જંકશન છે, જે BC જંકશન લખ્યું છે, એટલે કે બેઝ કલેક્ટર જંકશન, અને બીજું જંકશન છે બેઝ એમિટર જંકશન. હવે તેનું કાર્ય સમજીએ આપણે. કે આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરને 2 જંકશન હોય છે, એમિટર બેઝ જંકશન અને બેઝ કલેક્ટર જંકશન, જે ફિગરમાં દર્શાવેલ છે. બેઝ કલેક્ટર જંકશન અને બેઝ એમિટર જંકશન. હવે એમિટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે અને બેઝ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન છે, કારણ કે એમિટર અને કલેક્ટર બંને N પ્રકારના મટીરિયલ્સમાંથી બનેલા હોય છે. એટલે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય તો તેમાં મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય છે, કારણ કે 2 મટીરિયલ P ટાઈપના મટીરિયલમાં હોવાથી મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે એમિટર બેઝ જંકશન વચ્ચે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે, તો અહીં તમે મિત્રો જોઈ શકો છો આકૃતિમાં કે 2 એમિટર અને બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપે છે. હવે એમિટર મટીરિયલ એ N પ્રકારનું છે, એટલે એને નેગેટિવ ટર્મિનલ સાથે જ કનેક્ટ કરેલું છે. બેઝ ટર્મિનલ એ P ટાઈપનું છે, એટલે એને પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરેલું છે. એટલે બંને એમિટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં થશે. બરાબર. પછી આગળ જોઈએ કે ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે ત્યારે એમિટરને નેગેટિવ વોલ્ટેજ મળે છે અને બેઝને પોઝિટિવ વોલ્ટેજ મળે છે. તથા બેઝ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે કલેક્ટરને પોઝિટિવ સપ્લાય મળે છે. હવે એમિટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસમાં આપેલ હોવાથી, એમિટર N ટાઈપનો હોવાથી તેમાં રહેલા ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ થાય છે, જે બેઝમાં ફ્લો થાય છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. અહીં એરો દર્શાવેલ છે કે એમિટર અને બેઝને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે N ટાઈપના મટીરિયલમાં રહેલા ઇલેક્ટ્રોન P ટાઈપના હોલ સાથે સંયોજવા માટે આગળ વધશે. એટલે કરંટની દિશા જોઈ શકો છો. એટલે એમિટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં આપેલ હોવાથી, એમિટર N ટાઈપનો હોવાથી તેમાં ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ થાય છે, જે બેઝમાં ફ્લો થાય છે. જો હવે તમે કલેક્ટરને 95% ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ જશે, ફક્ત ખાલી 5% ઇલેક્ટ્રોન જ બેઝ તરફ પ્રયાણ કરશે. એ તમે અહીં ફિગરમાં જોઈ શકો છો. એમિટરના થોડા ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય છે, જે લગભગ ફક્ત 5% જેટલા જ હોય છે. એટલે કે એમિટરમાંથી કરંટ કેરિયર આવે છે, બેઝ કરંટ એમિટર કરંટના 5% છે અને કલેક્ટર કરંટ એમિટરના 95% હોય છે. આ પરથી કહી શકાય કે એમિટર બેઝ કરંટમાં થતા ફેરફારથી કલેક્ટર કરંટમાં ખૂબ મોટો ફેરફાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કે બેઝ કરંટ 5% છે એમિટરના અને કલેક્ટર કરંટ એમિટરના 95% છે. અહીં તમે જોઈ શકો છો કે આ રેશિયો 19% જેટલો થાય છે. એટલે કે બેઝ કરંટમાં તમે જો 1% ઇલેક્ટ્રોનનો ફેરફાર કરો તો કલેક્ટર કરંટમાં 19% ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, જે તમે અહીં જોઈ શકો છો. એટલે જ અહીં આ ઉપરથી કહી શકાય કે એમિટર બેઝ કરંટમાં મોટા ફેરફારથી કલેક્ટર કરંટમાં ખૂબ મોટો ફેરફાર થાય છે. આમ બેઝ કરંટમાં ફેરફાર કરી તમે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લિફિકેશન માટે કરવામાં આવે છે. જે આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ તેમાં આ જ રીતની ઉપયોગ થાય છે કે બેઝ કરંટમાં મોટો ફેરફાર કરો તો કલેક્ટર કરંટમાં બહુ મોટો ફેરફાર થાય છે. એટલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લિફિકેશન માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહી શકાય, અહીં એક ઉદાહરણ આપેલું છે પાઇપનું કે એમિટરમાંથી કરંટ આવે છે. અહીં બેઝ બતાવેલ છે જે કંટ્રોલ કરવાનું કામ કરે છે અને એ કરંટ કલેક્ટર તરફ જાય છે. એટલે અહીં લખ્યું છે કે એમિટર એમિટ્સ કરંટ કેરિયર્સ, એટલે કે એમિટરમાંથી કરંટ કેરિયર આવે છે. બેઝ
કલેક્ટ બેઝ કંટ્રોલ ફ્લો ઓફ કરંટ કેરિયર્સ ફ્રોમ એમિટર ટુ કલેક્ટર. એટલે આ બેઝ છે જે ચોક બતાવેલ છે એ કંટ્રોલ કરે છે એમિટરમાંથી આવતા ઇલેક્ટ્રોનનું કલેક્ટર તરફ જાય છે, ફ્લોને કંટ્રોલ બેઝ કરે છે, અને કલેક્ટર કરે છે કલેક્ટ ધ કરંટ કેરિયર્સ. એટલે કે કલેક્ટર કરંટ કેરિયરને કલેક્ટ કરવાનું કામ કરે છે. હવે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ કરંટમાં જે ફેરફાર થાય છે, આઉટપુટ કરંટમાં જે ફેરફાર થાય છે તેને ડેલ્ટા આઈબી વડે દર્શાવવામાં આવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. આઈબી એટલે બેઝ કરંટ, અને ઇનપુટ કરંટમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા આઈસી. આઈસી એટલે કલેક્ટર કરંટ. એટલે જે આઉટપુટ કરંટમાં થતો ફેરફાર ભાગ્યા ઇનપુટ કરંટમાં થતો ફેરફાર, જેને ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન કહે છે, જેને બીટા વડે દર્શાવવામાં આવે છે. એટલે આઉટપુટ કરંટમાં જે ફેરફાર થાય ભાગ્યા ઇનપુટ કરંટમાં જે ફેરફાર થાય તેને બીટા કરંટ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે, જે અહીં દર્શાવેલ છે કે ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા આઈબી બરાબર કરંટ ગેઇન. આમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરને જો યોગ્ય બાયસિંગ આપવામાં આવે તો એમિટર કરંટ આઈ, બેઝ કરંટ આઈબી અને કલેક્ટર કરંટ આઈસી વચ્ચે આ મુજબનો સંબંધ થાય છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. એટલે એમિટરનો કરંટ બરાબર બેઝ કરંટ વત્તા કલેક્ટર કરંટ, જ્યાં બેઝ 5% જેટલો જ ફ્લો થાય છે અને 95% કરંટ કલેક્ટરમાં ફ્લો થાય છે, જે તમે આગળ જોયું. હવે ટ્રાન્ઝિસ્ટરમાં માઇનોરિટી કરંટ. તો જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં એમિટર બેઝ જંકશનને બાયસ આપવામાં ન આવે તો અને બેઝ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે તો બાયસ વોલ્ટેજની ગેરહાજરીમાં બેઝ એમિટર પાથમાં કરંટ વહેતો નથી. જે તમે ફિગરમાં અહીં જોશો, માઇનોરિટી કેરિયર જે બતાવેલ છે કે જ્યારે એમિટર બેઝ જંકશનને તમે ફોરવર્ડ બાયસ ન આપો અને કલેક્ટર બેઝ જંકશનને રિવર્સ બાયસ આપો તો કઈ પરિસ્થિતિ આવે છે તે અહીં ફિગરમાં બતાવેલ છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં એમિટર બેઝ જંકશનને બાયસ આપવામાં ન આવે અને બેઝ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે તો ફોરવર્ડ બાયસ વોલ્ટેજની ગેરહાજરીમાં બેઝ એમિટર પાથમાં કરંટ વહેતો નથી. બેઝ કલેક્ટર જંકશન રિવર્સ બાયસ હોવાથી મેજોરિટી કરંટ કેરિયર્સ તો શૂન્ય રહેશે, કેમ કે એમિટર બેઝ જંકશન વચ્ચે કોઈ પણ જાતનું કરંટ આપેલ નથી. એટલે બેઝ કલેક્ટર જંકશન રિવર્સ બાયસ હોવાથી મેજોરિટી કેરિયર્સ તો શૂન્ય રહેશે, પરંતુ થોડો રિવર્સ કરંટ માઇનોરિટી કરંટ કેરિયર જે પી ટાઈપ બેઝમાંના ઇલેક્ટ્રોનના કારણે, જે પી ટાઈપમાં મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય છે અને માઇનોરિટી કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. એટલે પી ટાઈપ જે બેઝ છે આપણો, એના માઇનોરિટી કેરિયર ઇલેક્ટ્રોનના કારણે થોડો રિવર્સ કરંટ વહે છે, જેને માઇનોરિટી કરંટ કેરિયર કહે છે. આ માઇનોરિટી કરંટની સંજ્ઞા આઈસીઓ છે. આઈસી એટલે કે કલેક્ટર કરંટ અને આઈસીઓ એટલે માઇનોરિટી કલેક્ટર કરંટ, માઇનોરિટી કલેક્ટર કરંટ તરીકે ઓળખાય છે, જેને લીકેજ કરંટ પણ કહે છે. હવે લીકેજ કરંટ આઈસીઓ એટલે એમિટર બેઝ જંકશન બાયસની ગેરહાજરીમાં વહેતો કલેક્ટર કરંટ. કારણ કે એમિટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપેલું ન હોય અને કલેક્ટર બેઝ જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જે માઇનોરિટી કેરિયરના કારણે જે કરંટ વહે છે તેને લીકેજ કરંટ આઈસીઓ કહે છે. અહીં તમે ફિગરમાં જોઈ શકો છો કે મેજોરિટી કેરિયર કરંટ દર્શાવેલો છે જે આ છે, અને માઇનોરિટી કરંટ કેરિયર જે આ નાનો એરો દર્શાવેલ છે તે માઇનોરિટી કરંટ કેરિયર છે. એટલે આ મેજોરિટી કરંટ કેરિયરના કારણે જે કરંટ છે તે આઈસી, અહીં લખ્યું છે આઈસી મેજોરિટી, એટલે કે કલેક્ટર કરંટ જે મેજોરિટી કેરિયરના કારણે પસાર થાય છે, અને નાના એરાથી દર્શાવેલ છે કે માઇનોરિટી કરંટ કેરિયર જે પી બેઝ આપણો પી છે, પી ટાઈપ મટીરિયલના ઇલેક્ટ્રોન જે માઇનોરિટી કેરિયર ઇલેક્ટ્રોનના કારણે વહેતો કરંટ છે તે આઈસીઓ માઇનોરિટી તરીકે દર્શાવે છે, જે લીકેજ કરંટ છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે બંને કરંટ આઈસી અને આઈસીઓ બંને કરંટ એક જ દિશામાં વહે છે. એટલે કે આઈસી અને આઈસીઓ બંને કરંટની દિશા મેજોરિટી કેરિયર અને માઇનોરિટી કેરિયરની દિશા એક જ દિશામાં છે. એટલે અહીં તમે જોશો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેજોરિટી કેરિયરને કારણે વહેતો કલેક્ટર કરંટ આઈસી અને માઇનોરિટી કરંટ કેરિયરને કારણે વહેતો લીકેજ કરંટ આઈસીઓ બંને એક જ દિશામાં છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો, અને તે ભેગા થઈ જાય છે. તેથી કુલ કલેક્ટર કરંટ બંનેનો સરવાળો થશે. એટલે કે આઈસી બરાબર
આઈસી મેજોરિટી એટલે કે કલેક્ટર મેજોરિટી કેરિયરના કારણે પસાર થતો કલેક્ટર કરંટ વત્તા આઈસીઓ માઇનોરિટી એટલે કે માઇનોરિટી કરંટ કેરિયરના કારણે પસાર થતો કલેક્ટર કરંટ એટલે બંનેનો ટોટલ કલેક્ટર કરંટ એ મેજોરિટી કેરિયર દ્વારા પસાર થતો કલેક્ટર કરંટ વત્તા માઇનોરિટી કેરિયર દ્વારા પસાર થતો કલેક્ટર કરંટ દ્વારા સરવાળો થશે. એટલે તમે જોઈ શકો છો કે આ રીતના બે કલેક્ટર કરંટની દિશા એક જ દિશામાં હોવાથી બંનેનો સરવાળો થશે. હવે સામાન્ય હેતુ માટે વપરાતા ટ્રાન્ઝિસ્ટરમાં આઈસી અને આઈની કિંમતો કેવી હોય છે, આઈબીની કિંમતો કેવી હોય છે તે અહીં દર્શાવેલ છે કે સામાન્ય હેતુ માટે વપરાતા ટ્રાન્ઝિસ્ટરમાં આઈસી એટલે કે કલેક્ટર કરંટ અને આઈ એટલે એમિટર કરંટની કિંમત મિલી એમ્પિયરની રેન્જમાં હોય છે. આઈસીઓની કિંમત આઈસીઓ એટલે કે લીકેજ કરંટ કલેક્ટરમાં વહેતો લીકેજ કરંટ આઈસીઓની કિંમત એ નેનો એમ્પિયરથી માઇક્રો એમ્પિયરની હોય છે અને આઈબી એટલે બેઝ કરંટની કિંમત માઇક્રો એમ્પિયરમાં હોય છે. આ પ્રમાણે આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય તો એનું પણ ઓપરેશન આ જ રીતના સમજી શકીએ છીએ. પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં બે પી વચ્ચે એન મટીરિયલ હોય છે, તેમાં પીએનપી એટલે કે ટ્રાન્ઝિસ્ટર મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય છે, કેમ કે બંને એમિટર અને કલેક્ટર બંને પી ટાઈપના મટીરિયલમાંથી બનેલા હોવાથી તેમાં મેજોરિટી કેરિયર તરીકે હોલ હોય છે. અને લીકેજ કરંટ આઈસીઓ બેઝ પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ એન ટાઈપનું મટીરિયલ છે એટલે એન ટાઈપમાં માઇનોરિટી કેરિયર તરીકે હોલ હોય છે, એટલે કે તેમાં જે લીકેજ કરંટ એ એન પ્રકારના સેમિકન્ડક્ટરમાં રહેલા માઇનોરિટી કેરિયર એટલે કે હોલના કારણે હોય છે. એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જો પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય તો તમે અહીં જોશો કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય તો આ રીતના જ એની ગોઠવણી કરેલી હોય, પરંતુ એમાં એનની જગ્યાએ પીએનપી હોય છે. કનેક્શનમાં થોડો સુધારો કરવામાં આવે છે અને એમિટર બેઝ જંક્શનને આ રીતના ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે અને કલેક્ટર જંક્શનને બેઝ કલેક્ટર જંક્શનને આ રીતના રિવર્સ બાયસ તરીકે કરવામાં આવે છે. આમ તમે આ રીતના તમે જોઈ શકો છો કે પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરની રચના કેવી રીતના હોય છે, તેનું બંધારણ કેવું હોય છે, તેમાં કઈ રીતના કનેક્શન કરવામાં આવે છે, એ રીતની તમે અહીં માહિતી મેળવી શકો છો. એટલે હું આશા રાખું કે તમને એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરના બંધારણ અને કાર્ય વિશે સમજ મળી હશે. થેન્ક યુ.